નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા અને નાગરિકોની સુરક્ષા માટે સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી. આ અભિયાન અંતર્ગત કડક બજાર વિસ્તારમાં રસ્તા પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા. વોર્ડ નંબર 13 ના અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી કડક રીતે અમલમાં મુકાઈ હતી. દુકાનો આગળ ગેરકાયદેસર રીતે મુકાયેલા સામાન, હાથલારીઓ, અસ્થાયી સ્ટોલ તેમજ વાહન ચાલકોને અવરોધરૂપ બને તેવી રચનાઓ હટાવવામાં આવી, જેના કારણે માર્ગ પર ફરીથી સરળ અવરજવર શક્ય બની છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કડક બજાર વિસ્તાર લાંબા સમયથી દબાણની સમસ્યા ભોગવી રહ્યો હતો, જેના કારણે ટ્રાફિક જામ અને રાહદારીઓને તકલીફ પડતી હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમે આયોજનબદ્ધ રીતે કાર્યવાહી કરી. સાથે જણાવ્યું કે આગામી દિવસોમાં જે દબાણ કરશે ફરી આ જ કાર્યવાહી કરીશું. આપણે કડક બજારમાં જે ટ્રાફિકને નડતરરૂપ છે એ દબાણની શાખા જોડે, ટ્રાફિકની શાખા જોડે અને વોર્ડની ટીમ જોડે આ રસ્તો ક્લિયર કરવા માટે દબાણની કાર્યવાહી કરવામાં આવી છે. દબાણ હટાવી તો દીધા છે, ત્યારે રસ્તો ખુલ્લો થઈ ગયો. ફરી દબાણ કરશો તો શું કાર્યવાહી? અમે ફરી આ જ પ્રકારની કાર્યવાહી કરીશું. આપ શું માનો છો, દબાણકર્તાઓને કોઈ ખાસ મેસેજ આપવા માંગો છો? દબાણકર્તાઓને એટલો જ મેસેજ આપવા માગું છું કે તમારે ધંધો કરવો છે તમે કરો, પણ રસ્તો ક્લિયર રાખો કે ટ્રાફિકને નડતરરૂપ ના થાય અને પ્રજાને આવવા જવામાં તકલીફ ના થાય. આપનો પરિચય? વોર્ડ ઓફિસર, વોર્ડ નંબર 13, અતિશેષ ચૌધરી.